હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 આર્ટ્સ, વિષય ઇતિહાસ અને ચેપ્ટર નંબર છે 8, ઈસવીસન પૂર્વે 300થી ઈસવીસન 300 દરમિયાનનું ભારત. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ ઈસવીસન પૂર્વે 300થી 300 દરમિયાનનું જે ભારત હતું એની લાસ્ટ સેશનની અંદર શરૂઆત કરી હતી, એટલે કે આપણે પાઠની શરૂઆત કરી હતી. તો જ્યારે આપણે પાઠની શરૂઆત કરી ત્યારે મેં તમને વાત કરી હતી કે જે મૌર્ય સામ્રાજ્ય વિશે તો આપણે આગળના પ્રકરણમાં ભણી ગયા હતા. ત્યાર પછી અફઘાનિસ્તાનથી લઈને ભારતના મોટા ભાગ સુધી ફેલાયેલું એક જે મહાન સામ્રાજ્ય હતું અને આ સામ્રાજ્યનું પતન થયું. ત્યારબાદનો જે 200 વર્ષનો સમયગાળો છે એ 200 વર્ષના સમયગાળાની અંદર જે તે થયું એના વિશે આપણે ચર્ચા કરવાના હતા, જેમાં આપણે સાહિત્ય, સમાજ અને ભારતની રાજકીય પરિસ્થિતિ એના વિશે આપણે વાત કરી હતી કે મૌર્ય સામ્રાજ્યના પતન પછી જે 200 વર્ષનો સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન એ સમયગાળા દરમિયાન જે ભારત હતું એ ભારતની આપણે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં મૌર્ય સામ્રાજ્ય ઘણા બધા ભાગોમાં મૌર્ય સામ્રાજ્યના પતન પછી ઘણા રાજકીય પરિવર્તનો થયા હતા, સાંસ્કૃતિક પરિવર્તનો થયા હતા અને ઘણા બધા ભાગોમાં મૌર્ય સામ્રાજ્યના પતન પછી નાના મોટા રાજ્યોની સ્થાપના થઈ હતી. તો આપણે સાહિત્ય ક્ષેત્રે વાત કરી હતી કે જે 200 વર્ષ દરમિયાન મૌર્ય સામ્રાજ્યના પતન પછી જે 200 વર્ષના સમયગાળા દરમિયાન સાહિત્ય ક્ષેત્રે શું સાહિત્ય કેવું આવ્યું, ત્યાર પછી સમાજ કેવો હતો, રાજકીય પરિસ્થિતિ કેવી હતી અને હવે જે વંશ આવ્યા મૌર્ય સામ્રાજ્યના પતન પછીના સમયમાં જે વંશની સ્થાપના થઈ એ વંશની આપણે આજે વાત કરીએ. તો ચાલો જોઈએ. પહેલો તો શૃંગવંશની વાત કરું તો અંતિમ મૌર્ય શાસક બૃહદ્રથની હત્યા કરી. અંતિમ મૌર્ય શાસક બૃહદત્તની હત્યા કરી પુષ્યમિત્ર શુંગે શૃંગવંશની સ્થાપના કરી. આપણે મૌર્ય વંશ વિશે ભણી રહ્યા હતા ત્યારે વાત કરી હતી કે અંતિમ મૌર્ય શાસક બૃહદની હત્યા કોણે કરી હતી? પુષ્યમિત્રએ. હવે પુષ્યમિત્ર જે છે એને હત્યા કરી બૃહદ્રથની. ત્યાર પછી શૃંગવંશની તેને સ્થાપના કરી. ઈસવીસન પૂર્વે 185 તેણે મગધની આસપાસ પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું. તેને શું કર્યું? પુષ્યમિત્રએ શૃંગવંશની સ્થાપના કરી અને મગધની આસપાસ પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું. આ સમયે ઇન્ડો ગ્રીક એટલે કે ભારતીય ગ્રીકો, જેમને ભારતીય સાહિત્યમાં યવનો કહેવામાં આવ્યા છે, તેમણે ઉત્તર પશ્ચિમ ભારત તરફ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવાનું શરૂ કર્યું. હવે શું થાય છે? તો આ જે સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન ઇન્ડો ગ્રીક એટલે કેવા લોકો? તો કે ભારતીય ગ્રીકો, જેમને ભારતીય સાહિત્યમાં યવનો કહેવામાં આવ્યા છે, તેમણે શું કર્યું? તો ઉત્તર પશ્ચિમ ભારત તરફ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવાનું શરૂ કર્યું. પુષ્યમિત્ર શૃંગને પણ આવા જ એક ઇન્ડો ગ્રીક રાજા દમેત્રિયસ સાથે યુદ્ધ થયું હતું. જોકે તેના પરિણામની માહિતી મળતી નથી. પુષ્યમિત્ર શૃંગ બાદ તેનો પુત્ર અગ્નિમિત્ર ગાદી પર આવ્યો. હવે પુષ્યમિત્ર શૃંગ છે એના પછી કોણ આવ્યું? અગ્નિમિત્ર ગાદી ઉપર આવ્યો. તે ખૂબ શક્તિશાળી હતો. પુષ્યમિત્ર બ્રાહ્મણ હતો અને બૌદ્ધ ધર્મનો વિરોધી હતો. હવે જે પુષ્યમિત્ર હતો, જેને શૃંગવંશની સ્થાપના કરી, એ કેવો હતો? તો ખૂબ શક્તિશાળી એ બ્રાહ્મણ હતો અને બૌદ્ધ ધર્મનો વિરોધી હતો. તેણે 2 અશ્વમેઘ યજ્ઞ કર્યા. ઈસવીસન પૂર્વે પ્રથમ સૈકાના ઉત્તરાર્ધમાં અંતિમ શૃંગ શાસકના મંત્રી વાસુદેવ કણવે કણ્વવંશની સ્થાપના કરી. હવે જુઓ, પુષ્યમિત્ર છે એને શૃંગવંશની સ્થાપના કરી. ત્યારબાદ પુષ્યમિત્રનો તેનો પુત્ર જે હતો, પુષ્યમિત્રનો પુત્ર અગ્નિમિત્ર એ ગાદી ઉપર આવ્યો અને આને શું કર્યું? તો ઈસવીસન પૂર્વે પ્રથમ સૈકાના ઉત્તરાર્ધમાં અંતિમ શૃંગવંશનો અંતિમ શાસક કોણ હતો? અંતિમ શૃંગ શાસકના મંત્રી વાસુદેવ કણવે કણ્વવંશની સ્થાપના કરી. શૃંગવંશ પછી કયો વંશ આવ્યો? તો કે કણ્વવંશ. કોણ લાવ્યું? તો કે શૃંગવંશનો જે શાસક હતો અથવા તો જે શૃંગ શાસક હતા તેના મંત્રી હતા વાસુદેવ. એ મંત્રી વાસુદેવ કણવે કણ્વવંશની સ્થાપના કરી. આ રીતે શું થયું? શૃંગવંશ પછી કણ્વવંશની સ્થાપના થઈ. હવે ઇન્ડો ગ્રીક, યુનાની અથવા તો બેક્ટ્રિયન ગ્રીક આ કેવી પ્રજા છે, કોણ લોકો છે એના વિશે વાત કરીએ. તો
તો આ જ સમય દરમિયાન આ જે 300થી 300 વચ્ચેનું જે ભારત હતું એમાં સિકંદરના મૃત્યુ બાદ તેની સાથે આવેલા ઘણા બધા ગ્રીક લોકો બેક્ટ્રિયા એટલે કે હિન્દુકુશ પર્વતની ઉત્તર પશ્ચિમે આવેલા પ્રદેશ ઉપર શાસન કરવા લાગ્યા અને વસવા લાગ્યા. હવે શું થાય છે, સિકંદરનું જ્યારે મૃત્યુ થયું ત્યાર પછી તેની સાથે જે ગ્રીક પ્રજા આવી હતી, જે બેક્ટ્રિયા એટલે કે હિન્દુકુશ પર્વતની ઉત્તર પશ્ચિમે આવેલા પ્રદેશ, હિન્દુકુશ પર્વતની ઉત્તર પશ્ચિમનો જે પ્રદેશ છે તેના ઉપર એ લોકો શાસન કરવા લાગ્યા. કોણ? તો કે સિકંદરના મૃત્યુ પછી તેની સાથે જે ગ્રીક પ્રજા આવી હતી એ ગ્રીક પ્રજા. હવે તેઓ લાંબા સમય સુધી બેક્ટ્રિયામાં રહેવાને કારણે બેક્ટ્રિયન ગ્રીક કહેવાયા. હવે ત્યાં બેક્ટ્રિયનમાં રહ્યા લાંબા સમય સુધી, તેથી તે બેક્ટ્રિયન ગ્રીક તરીકે ઓળખાયા. આ ઇન્ડો ગ્રીક શાસકોમાં મિન્ડેડર મહત્ત્વપૂર્ણ શાસક થઈ ગયો. હવે જે આ ગ્રીક પ્રજા હતી એની અંદર ગ્રીક શાસકો જે આવ્યા એની અંદર મિન્ડેડર નામનો જે મહત્ત્વપૂર્ણ શાસક થઈ ગયો હતો. મિન્ડેડર જે હતો તે મહત્ત્વપૂર્ણ શાસક હતો. તેણે સંપૂર્ણ અફઘાનિસ્તાન અને સિંધુ નદીના પૂર્વનો મોટાભાગનો વિસ્તાર પણ જીતી લીધો. હવે એને ક્યાં ક્યાં વિજય પ્રાપ્ત કર્યા મિન્ડેડરે? તો સંપૂર્ણ અફઘાનિસ્તાન, આખું અફઘાનિસ્તાન અને સિંધુ નદીના પૂર્વનો મોટાભાગનો વિસ્તાર એને મિન્ડેડરે જીતી લીધો. તેણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. એટલું જ નહીં, આ સમયે ભારતના મહાન બૌદ્ધ લેખક નાગસેન સાથે તેણે વ્યાપક પરિચય થયો હતો. મિન્ડેડર અને બૌદ્ધ સાધુ નાગસેન વચ્ચે થયેલા સંવાદો પર એક બહુ જ પ્રસિદ્ધ બૌદ્ધ ગ્રંથ લખાયો છે જેનું નામ મિલિંદ પાન્હો છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શું નામ છે તેનું? મિલિંદ પાન્હો. તેનો અર્થ થાય છે કે મિલિંદના પ્રશ્નો. આમ અશોક બાદ એક વિદેશી કુળના રાજવીઓએ બૌદ્ધ ધર્મને પોતાના જીવનમાં ખૂબ મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું. તેનું શાસન આ સમયગાળા દરમિયાન ચાલતું રહ્યું. હવે અહીંયા ઇન્ડો ગ્રીક પ્રજાની વાત કરીએ તો પહેલાં તો ઇન્ડો ગ્રીક શાસકોમાં મિન્ડેડર જે મહત્ત્વપૂર્ણ શાસક થયો. તેને ઘણા બધા વિસ્તાર તેને કવર કર્યા. તેને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. બૌદ્ધ લેખક જે હતા નાગસેન સાથે તેનો વ્યાપક પરિચય થયો અને મિન્ડેડર અને બૌદ્ધ સાધુ નાગસેન વચ્ચેના સંવાદો પર એક બહુ મોટો પ્રસિદ્ધ ગ્રંથ લખાયો. કયો ગ્રંથ? તો કે મિલિંદ પન્હો. તેનો અર્થ શું થાય છે? મિલિંદના પ્રશ્નો. આમ અશોક બાદ એક વિદેશી કુળના રાજવીએ બૌદ્ધ ધર્મને પોતાના જીવનમાં મહત્ત્વ આપ્યું. લાસ્ટ કોણે આપ્યું હતું? તો કે અશોકે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો, એટલે કે તેને સ્વીકાર કર્યો હતો. અને અશોક બાદ જો કોઈ વિદેશી કુળનો વ્યક્તિ હોય, કોઈ વિદેશી વ્યક્તિ હોય કે જેને બૌદ્ધ ધર્મ અપનાવ્યો, તે કોણ હતું? તો કે મિન્ડેડર. આ એક એવો રાજવી હતો. અશોક બાદ વિદેશી કુળના રાજવીએ બૌદ્ધ ધર્મને પોતાના જીવનમાં ખૂબ મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું. એટલે કે અશોક બાદ જો કોઈ વિદેશી વ્યક્તિ હોય કે જેણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો તે હતો મિન્ડેડર. તેનું શાસન આ સમયગાળામાં ઈસવીસન 155ની પૂર્વે 130 દરમિયાન ચાલતું રહ્યું હતું. શકવંશ. હવે પહેલાં આવ્યો શૃંગવંશ, બરાબર. પછી શૃંગવંશનો અંતિમ શાસક જે હતો કણ્વ, એને કણ્વવંશની સ્થાપના કરી. પછી ગ્રીક પ્રજા આવી અને પછી આવ્યો શકવંશ. હવે શકવંશની વાત કરીએ તો શક શબ્દ સિથિયન લોકો માટે વપરાય છે. કોના માટે વપરાય છે? શક શબ્દ સિથિયન લોકો માટે વપરાય છે, જે મધ્ય એશિયામાં રહેતા હતા. સિથિયા કે સહિસ્તાનથી તેઓ ઈસવીસન પૂર્વેની પ્રથમ સદીમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં તક્ષશિલાની આસપાસના દેશોમાં વસવા લાગ્યા. ધીમે ધીમે તેઓ પંજાબ અને પછી ક્રમશઃ માળવા, મથુરા અને ગુજરાત સુધી પણ ફેલાયા. એક શાસકોમાં રુદ્ર દામન સૌથી નોંધપાત્ર શાસક હતો. સમગ્ર પશ્ચિમ ભારતમાં તેનું રાજ્ય ફેલાયેલું હતું. અશોકના ગિરનારના શિલાલેખની નીચે જ તેના શિલાલેખ મળી આવ્યો છે. સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. ગુજરાતમાં શકોએ લગભગ 400 વર્ષ સુધી શાસન કર્યું હતું. એક શબ્દ શક શબ્દ સિથિયન લોકો માટે વપરાય છે. શક વંશની વાત કરીએ તો કોના માટે વપરાય છે? સિથિયન લોકો માટે, જે ક્યાં રહેતા હતા? મધ્ય એશિયામાં. સિથિયા કે સહિસ્તાનથી તેઓ ઈસવીસન પૂર્વેની પ્રથમ સદીમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં તક્ષશિલાની આસપાસના પ્રદેશોમાં વસવા લાગ્યા. હવે આ જે સિથિયન લોકો હતા તે ક્યાં વસવા લાગ્યા? તો કે તક્ષશિલાની આસપાસના દેશમાં.
ધીમે ધીમે પંજાબ અને ક્રમશઃ માળવા, જો પછી એ લોકો ક્યાં ક્યાં સુધીને તેમનો ફેલાવો થયો. સૌથી પહેલાં તક્ષશિલાની આસપાસના દેશોમાં વસવા લાગ્યા. ત્યારબાદ માળવા, મથુરા, ગુજરાત સુધી પણ આ સિથિયા એટલે કે શક વંશના લોકો, સિથિયન લોકો રહેવા લાગ્યા. શક શાસકોમાં રુદ્રદામન સૌથી નોંધપાત્ર શાસક હતો. કોણ? તો કે રુદ્રદામન. સમગ્ર પશ્ચિમ ભારતમાં તેનું રાજ્ય ફેલાયું. આજે સૌથી શક વંશની અંદર જો એક મહાન શાસક હોય તો એ હતો રુદ્રદામન, જેનું સમગ્ર પશ્ચિમ ભારત સુધીને રાજ્ય ફેલાયું. અને અશોકના ગિરનારના શિલાલેખની નીચે જ તેનો શિલાલેખ મળી આવે છે. સમ્રાટ અશોકના ગિરનારના જે શિલાલેખ છે એ શિલાલેખની નીચે આનો જે સિથિયા છે એનો રુદ્રદામનનો શિલાલેખ મળી આવ્યો છે, જે સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. અને ગુજરાતમાં શકોએ 400 વર્ષ સુધીને શાસન કર્યું. હવે આવ્યા પહલવો. પહલવોની વાત કરીએ તો પાર્થિયાથી આવેલા લોકો ભારતમાં પાર્થિયન કે પહલવો તરીકે ઓળખાય છે. તેઓ સિથિયાની બાજુમાં વસતા હતા, એટલે તેમની સંસ્કૃતિ શક પ્રજાની સંસ્કૃતિ સાથે મહત્તમ મળતી આવે છે. પાર્થિયાથી આવેલા લોકો ભારતમાં પાર્થિયન કે પહલવો. હવે પહલવો શા માટે કહેવાયા? તો કે પાર્થિયાથી આવેલા, તેથી આ લોકો પાર્થિયન કે પહલવો એવી રીતે ઓળખવામાં આવે છે. તેઓ સિથિયાની બાજુમાં વસતા હતા, એટલે તેમની સંસ્કૃતિ શક પ્રજાની સંસ્કૃતિ સાથે મળતી આવે છે. હવે આ લોકો જે હતા એ જે શકવંશ હતો એમાં જે સિથિયા પ્રજા હતી એની બાજુમાં જ પહલવો રહેતા હતા, એટલે તેમની સંસ્કૃતિ પણ કેવી છે? શકવંશના લોકોની જે સંસ્કૃતિ હતી એના જેવી જ મળતી આવે છે, એમના જેવી જ છે, પડોશી હતા. તેથી તેમને સંયુક્ત પણ શક પહલવ તરીકે પણ ઓળખાવતા હતા. આથી એને શક પહલવ પણ કહેતા, અથવા તો પહલવો અથવા તો પાર્થિયન પણ કહેતા હતા. પેશાવર પાસે તખ્ત એ બાહી શિલાલેખમાં તેમના વિશે માહિતી પ્રાપ્ત થાય છે. આ વંશમાં એક મહત્વપૂર્ણ રાજા ગોંડોફર્નિસ થઈ ગયો. તેના સમયમાં વિખ્યાત ખ્રિસ્તી સંત થોમસ ભારત આવ્યા હતા. ચલો હવે અહીંયા શું થાય છે? તો પેશાવર પાસે તખ્ત એ બાહી શિલાલેખમાં તેમના વિશે માહિતી પ્રાપ્ત થાય છે. આ જે પહલવો છે એના વિશેની માહિતી તખ્ત એ બાહી શિલાલેખ જે છે એમાંથી આપણને પહલવો વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. આ વંશમાં એક મહત્વપૂર્ણ રાજા હતો. કોણ? તો કે ગોંડોફર્નિસ. તેના સમયમાં વિખ્યાત ખ્રિસ્તી સંત થોમસ ભારતમાં આવ્યો. હવે ગોંડોફર્નિસ જે છે એક મહાન રાજા થયો, મોટો સમ્રાટ થયો, એમના શાસક થયો. અને એના સમયની અંદર એક વિખ્યાત ખ્રિસ્તી સંત થોમસ ભારતમાં આવ્યા હતા. હવે કનિષ્ક અને કૃષાણ વંશની વાત કરીએ. કનિષ્ક અને કૃષાણ વંશની વાત કરું તો કૃષાણ મૂળભૂત રીતે માર્ગોલિયાના રહેવાસી હતા. કૃષાણ પ્રજા જે હતી તે માર્ગોલિયાની રહેવાસી હતી. તે યુહેચી વંશનો હતો. તેણે શક અને પહલવોને હરાવીને એક વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું. શક અને પહલવોને હરાવીને કોણ આવ્યું? તો કે કૃષાણ વંશ. તેમનો પ્રથમ રાજવી ભારતમાં કેજુલા કેડફિસ હતો. જે કૃષાણ વંશનો જે પહેલો રાજવી હતો એ કોણ હતો? તો કે કેજુલા કેડફિસ. કોણ હતું? કેજુલા કેડફિસ. તેના પછી તેનો પુત્ર વિમક્ડફિસ ગાદીએ આવ્યો. કોણ આવ્યું? તો કે વિમક્ડફિસ. પરંતુ આ વંશનો જ નહીં, સમગ્ર ભારતમાં અગ્રીમ હરોળમાં બેસી શકે તેવો મહાન શાસક કનિષ્ક તેના પછી ગાદી ઉપર આવ્યો. હવે આના પછી શું થયું? આ વંશનો જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં જો અગ્રીમ હરોળમાં બેસી શકે, એટલે કે સૌથી આગળ બેસી શકે એવો એક મહાન રાજા આવ્યો. એનું નામ હતું કનિષ્ક. તે રાજા ગાદી ઉપર ત્યારબાદ બેઠો. ઈસવીસન 78 તેણે છેક મધ્ય એશિયાથી લઈને ભારતના ઉત્તર પ્રદેશના વારાણસી અને શ્રાવસ્તી સુધીના વિસ્તારોને જીતી લઈને વિશાળ સામ્રાજ્યનું સ્થાપન કર્યું. હવે તેણે શું કર્યું? તો મધ્ય એશિયાથી જે ઉત્તર પ્રદેશ સુધીનો જે વિસ્તાર હતો એ સમગ્ર વિસ્તાર ઉપર તેને સામ્રાજ્ય સ્થાપ્યું. સમગ્ર વિસ્તાર તેને કવર કર્યો. કાશ્મીર અને ચીન સુધી તેણે યુદ્ધો કર્યા. તેણે ઉત્તર ભારત અને મધ્ય એશિયાને જોડીને એક સમન્વય સંસ્કૃતિને તથા મહાન વેપારીય વાણિજ્યને જન્મ આપ્યો. હવે કૃષાણ જે વંશના જે મહાન એવા રાજા કનિષ્ક હતા તેમને કાશ્મીર અને ચીન સુધી પણ યુદ્ધો કર્યા. ભારત અને મધ્ય એશિયાને જોડીને પણ એક સમન્વય કરીને સંસ્કૃતિને તથા મહાન વેપાર વાણિજ્યને પણ તેમને જન્મ આપ્યો. કનિષ્કની રાજધાની પુરુષપુર એટલે કે હાલનું પેશાવર હતી.
તે સમ્રાટ અશોક અને મિંડેડરની જેમ બૌદ્ધ ધર્મનો મહાન ચાહક અને સંરક્ષક હતો. તેણે કુંડલ વન, આજના જમ્મુ કાશ્મીરના શ્રીનગર પાસે આવેલ હરવાન નામનું સ્થળમાં ચોથી બૌદ્ધ સંગીતનું આયોજન કર્યું. તેમાં ભારતમાંથી વિશાળ સંખ્યામાં બૌદ્ધ વિદ્વાનો જોડાયા. આ સંમેલનમાં બૌદ્ધ ધર્મ મહાયાન અને હિનયાન જેવા બે પંથોમાં વહેંચાયો. હવે જે આપણે બૌદ્ધ ધર્મની વાત કરી રહ્યા હતા ત્યારે આપણે વાત કરી હતી કે બૌદ્ધ ધર્મ જે છે એ બે વિભાગમાં ડિવાઈડ થયો, મહાયાન પંથ અને હિનયાન પંથ. તો આ જ્યારે બે મહાયાન અને હિનયાન જે બે પંથોમાં ડિવાઈડ થયો ત્યારે ક્યારે થયો તો કે આ કનિષ્કના સમયની અંદર થયો. કનિષ્ક કલા અને સ્થાપત્યનો પણ સંરક્ષક હતો. તેણે ગાંધાર અને મથુરા શૈલીની રાજ્યાશ્રય આપ્યો. પુરુષપુરમાં તેણે એક વિશાળ બૌદ્ધ સ્તૂપ બંધાવ્યો. આ મહાન રાજા પછી કુષાણ વંશમાં કોઈ શક્તિશાળી રાજવીના અભાવને પરિણામે તેનું પતન થયું. આપણે સમ્રાટ અશોકની વાત કરી હતી, મૌર્ય સામ્રાજ્યની વાત કરી હતી કે અશોક બાદ શું થયું, તેનું પતન થઈ ગયું, એના જેવો કોઈ શક્તિશાળી રાજા આવ્યો નહીં. એ રીતે અહીંયા પણ એવું જ કંઈક છે કે જે કૃષાણ વંશ હતો એમાં સૌથી જે શૃંગવંશ આવ્યો, પછી ગ્રીક પ્રજા આવી, પછી શકવંશ આવ્યા, પછી પહલોવો આવ્યા અને છેલ્લે કનિષ્ક આવ્યા. હવે કનિષ્ક પ્રજા જે આવી એમાં જે આ કનિષ્ક અને કૃષાણ વંશ, કનિષ્કે જે કૃષાણ વંશની સ્થાપના કરી, જે કૃષાણ વંશ આવ્યો એમાં જે કનિષ્ક હતો એ સૌથી શક્તિશાળી રાજા હતો. તેને ઘણા બધા વિજય પ્રાપ્ત કર્યા. આના જેવો શક્તિશાળી બીજો રાજા કોઈ ન આવ્યો, એના કારણે શું થયું તો કે અહીંયા કૃષાણ વંશનું પતન થયું, એટલે કે કૃષાણ વંશ હતો તે નાશ પામ્યો. તો આ જે હતો કનિષ્ક જ્યારે ગાદી ઉપર આવ્યો, સૌથી પહેલાં તો કોણ આવ્યું તો કે કૃષાણ મૂળભૂત રીતે માંગોલિયનના રહેવાસી હતા, બરાબર છે. તેણે શક અને પહલોવોને હરાવીને સામ્રાજ્ય કર્યું. તેમાં ભારતમાં કોણ હતો એનો પ્રથમ રાજવી કૃષાણ વંશનો તો કેજુલા કેટફિસ, અને તેનો પુત્ર આવ્યો વિમક્ડ ફીસ આવ્યો. અને ત્યાર પછી મહાન શાસક આવ્યો કનિષ્ક, જે ગાદી ઉપર બેઠો અને તેને ઘણા બધા વિજયો પ્રાપ્ત કરીને ભારતનું ઉત્તર પ્રદેશ સુધીને વિસ્તાર તેને જીતી લીધો. પછી તેને કાશ્મીર અને ચીન સુધીને પણ યુદ્ધો કર્યા અને તેને ઉત્તર ભારત અને મધ્ય એશિયાને જોડીને એક સમન્વય સંસ્કૃતિનું વેપાર વાણિજ્યને જન્મ આપ્યો. તેને શું કર્યું તો કે ઉત્તર ભારત અને મધ્ય એશિયાને જોડી દીધું અને એક સમન્વય એટલે કે ભેગું એક વેપાર વાણિજ્યની શરૂઆત કરી, વેપારની તેને એની સાથે શરૂઆત કરી. ત્યારબાદ કનિષ્કની રાજધાની પુરુષપુર, જે આપણે હાલનું પેશાવર કહીએ છીએ, તે સમ્રાટ અશોક અને મિનેન્ડરની જેમ બૌદ્ધ ધર્મનો મહાન ચાહક અને સંરક્ષક હતો. આ જે હતો કનિષ્ક એ પણ સમ્રાટ અશોક અને મિનેન્ડરની જેમ કેવો હતો, બૌદ્ધ ધર્મનો ચાહક હતો. એટલે તેને બૌદ્ધ ધર્મને આગળ લાવવાના પ્રયત્ન કર્યા. જે અત્યારે આપણે કાશ્મીરમાંનું જે શ્રીનગર પાસે આવેલું હરવાન નામનું સ્થળ છે, તેણે કુંડલ વન કે જે ક્યાંનું છે તો કે કાશ્મીરના શ્રીનગર પાસે આવેલું હરવાન નામનું સ્થળ છે. તેમાં ચોથી બૌદ્ધ સંગીતનું આયોજન કર્યું અને બહુ બધી સંખ્યામાં ત્યાં બૌદ્ધ વિદ્વાનો જોડાયા. એટલે કે બૌદ્ધ ધર્મનો ચાહક હોવાથી તેને બૌદ્ધ ધર્મમાં જે પરિવર્તનો લાવ્યા અથવા બૌદ્ધ ધર્મમાં જે એમણે કાર્ય કર્યું એના વિશે વાત કરી છે. અને હિનયાન અને મહાયાન પંથ, જે રીતે મેં કહ્યું એ પ્રમાણે કે હિનયાન અને મહાયાન પંથ હતા એ કનિષ્કના સમયમાં ડિવાઈડ થયા અને તેને કનિષ્ક કલા અને સ્થાપત્યનો પણ સંરક્ષક હતો. તેને ગાંધાર મથુરા શૈલીને રાજ્યાશ્રય આપ્યો અને એક પુરુષપુરમાં એક વિશાળ બૌદ્ધ સ્તૂપ પણ બંધાવ્યો. આમ કૃષાણ વંશનો એક શક્તિશાળી રાજા હતો કે જેને પોતાના જીવન દરમિયાન ઘણા ખરા સારા એવા કાર્યો કર્યા. હવે કૃષાણોનું રાજતંત્ર, કૃષાણોનું સામ્રાજ્ય પ્રાંતોમાં વહેંચાયેલું હતું. કૃષાણોનું જે સામ્રાજ્ય હતું એ કેવું હતું, હવે જો આ કૃષાણ વંશમાં કનિષ્ક રાજા હતો, એના સમયની અંદર રાજતંત્ર કેવું હતું, એટલે કે રાજકારણ કેવું હતું અથવા તો રાજકીય પરિસ્થિતિ કેવી હતી એની વાત કરી રહી છું. તો કૃષાણોનું સામ્રાજ્ય હતું એ પ્રાંતમાં વહેંચાયેલું હતું. ક્ષત્રપી કહેવામાં આવતા, પ્રાંતોને ક્ષત્રપી પણ કહેવામાં આવતા. તે વખતે પ્રાંતને શું કહેતા, ક્ષત્રપી પણ કહેવામાં આવતા અને તેનો વડો ક્ષત્રપ હતો. કૃષાણોના સિક્કાઓ પરથી રાજા અને તેના રાજતંત્રીઓની માહિતી મળે છે. કૃષાણ રાજાઓ દેવપુત્ર અને મહારાજાધિરાજ જેવા વિશિષ્ટ ઉપાધિઓ ધારણ કરતા. તેઓ રાજાના દૈવી અધિકારના સિદ્ધાંતોમાં માનતા હતા. હવે જે કૃષાણોના જે સિક્કાઓ હતા, સૌથી પહેલાં તો રાજતંત્ર કેવું હતું તો કે પ્રાંતોમાં વહેંચાયેલું હતું અને પ્રાંતોને ક્ષત્રપી પણ કહેવામાં આવતા. હવે કૃષાણોના સિક્કાઓ પરથી રાજા અને તેના રાજતંત્રીઓની માહિતી મળે છે.
જે સિક્કાઓ હતા તેના ઉપરથી આપણને તેના રાજતંત્ર વિશેની માહિતી મળે છે, જેમાં કૃષાણ રાજાઓ દેવપુત્ર અને મહારાજાધિરાજ જેવી વિશિષ્ટ ઉપાધિઓ ધારણ કરતા. હવે કૃષાણ વંશની અંદર જે રાજાઓ હતા એ લોકોને દેવપુત્ર અથવા તો મહારાજાધિરાજ જેવી પદવીઓ આપવામાં આવતી હતી અને રાજાના દેવી અધિકારના સિદ્ધાંતમાં તેઓ માનતા હતા. એટલે કે રાજાના દેવી અધિકારના સિદ્ધાંતમાં તેઓ માનતા હતા. ચાલો આગળ વાત કરીએ કૃષાણોની વિશિષ્ટ સિદ્ધિઓની વાત કરીએ કે કૃષાણ જે છે, કૃષાણ વંશમાં કેવી કેવી સિદ્ધિઓ રાજાઓએ પ્રાપ્ત કરી છે. કૃષાણોએ ભારતીય સમાજ જીવનના તેમજ સાંસ્કૃતિક જીવનમાં તમામ ક્ષેત્રોમાં પોતાનું ખાસ યોગદાન આપ્યું છે. મધ્ય એશિયાથી ઉત્તર ભારત સુધીનો વિશાળ સામ્રાજ્ય વિસ્તાર હોવાને કારણે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારમાં અપાર વૃદ્ધિ થઈ. તે સમયના વૈશ્વિક વેપારના ઉત્તર માર્ગો જેમ કે સિલ્ક રૂટ એટલે કે રેશમ માર્ગ અને ભારતના તામ્રલિપ્તથી લઈને મધ્ય એશિયા તરફ જતા માર્ગો ઉપર કૃષાણોનો અંકુશ હતો. હવે તેમણે ક્યાં ક્યાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી, કેવી કેવી વિજય પ્રાપ્ત કરી, તો એ વિજયની વાત કરીએ તો તેમણે ઘણું બધું અનેક સાંસ્કૃતિક અને સમાજ જીવન સાંસ્કૃતિક જીવનની અંદર ઘણું બધું યોગદાન આપ્યું છે. જેમાં મધ્ય એશિયાથી ઉત્તર ભારત સુધીનો જે વિશાળ સામ્રાજ્ય વિસ્તાર હોવાને કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં વૃદ્ધિ થઈ. મધ્ય એશિયાથી ઉત્તર ભારત સુધીનો વિશાળ સામ્રાજ્યનો વિસ્તાર હોવાને કારણે શું થયું, અહીંયા આંતરરાષ્ટ્રીય વેપારમાં વૃદ્ધિ થઈ. વૈશ્વિક વેપારના ઉત્તર માર્ગો જેમાં રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ અને ભારતના તામ્રલિપ્તિથી લઈને મધ્ય એશિયા તરફ જતા માર્ગો ઉપર કૃષાણોનો અંકુશ હતો. આ બધા જ સ્થળ તેમણે કવર કરેલા હતા. વિકસિત વેપાર વાણિજ્યને કારણે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં અનેક નવા શહેરોનો જન્મ થયો. જો એક વિકસિત વેપાર વાણિજ્ય હતું, ખૂબ સારો એવો વેપાર વાણિજ્ય થતો હતો, વેપારમાં અગ્રક્રમે હતું. એના કારણે શું થયું, તો નવા નવા શહેરોનો જન્મ થયો. વેપારનું પાસું કૃષાણ રાજાઓના હાથમાં હતું અને તેને કારણે તેમના સામ્રાજ્યમાં સોના ચાંદીની ભરમાર રહેતી હતી. વેપાર વાણિજ્યનું પાસું કૃષાણ રાજાના હાથમાં હતું એટલે વેપાર વાણિજ્ય ખૂબ સારો એવો હતો અને સમગ્ર વર્ચસ્વ રાજાઓનું હતું, કૃષાણ રાજાઓનું હતું. એટલે કે તે વખતે બહુ સારું એવું કૃષાણ વંશની અંદર કૃષાણ રાજાઓના સમયમાં વેપાર વાણિજ્ય ખૂબ સારું એવી પ્રગતિ કરી હશે. એના કારણે શું હતું તો કે સોના ચાંદીની ભરમાર હતી. કનિષ્ક સાહિત્ય અને વિજ્ઞાન એમ બંને શાસ્ત્રોના પુરસ્કર્તા હતા. કનિષ્ક સાહિત્ય અને વિજ્ઞાન એમ બંને શાસ્ત્રોના પુરસ્કર્તા હતા. તેના સમયમાં આયુર્વેદ વિજ્ઞાનના પિતા ગણાતા ચરકે ચિકિત્સા વિજ્ઞાન પર વિશિષ્ટ ગ્રંથ ચરક સંહિતાની રચના કરી. જો વેરી મોસ્ટ એમ્પી કે કનિષ્ક સાહિત્ય અને વિજ્ઞાન, જો કનિષ્ક જે હતા એ તો સાહિત્ય અને વિજ્ઞાનમાં બંને શાસ્ત્રોના પુરસ્કર્તા તો હતા જ, તેમજ આ સમયમાં આયુર્વેદ વિજ્ઞાનના પિતા આપણે જેને ચરકને કહીએ છીએ, જેનો ચરક સંહિતા નામનો ગ્રંથ આપ્યો છે, એ વિશિષ્ટ ગ્રંથની રચના કોણે કરી, કનિષ્કના સમયમાં થઈ હતી. આયુર્વેદના પિતા ગણાતા એવા ચરકે ચરક ચિકિત્સા વિજ્ઞાન ઉપર વિશિષ્ટ ગ્રંથ ચરક સંહિતાની રચના કનિષ્કના સમયમાં કરી. પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાન અશ્વઘોષે બુદ્ધચરિત લખીને બુદ્ધના જીવન પર મહત્વપૂર્ણ પ્રકાશ પાડ્યો. આ બંને વિદ્વાનો કનિષ્કની રાજસભામાં બિરાજતા હતા. એક ચરક જે વિજ્ઞાનના પિતા એવા આપણે ચરકને માનીએ છીએ, જેમનું ચરક સંહિતા ખૂબ પ્રસિદ્ધ છે, એક ચરક અને અશ્વઘોષ જેમને બુદ્ધચરિતમ લખ્યું, એ બંને મહત્ત્વનો પ્રકાશ પાડ્યો છે. આ બંને ક્યાં હતા, કનિષ્કની રાજસભામાં બિરાજતા હતા. કૃષાણોએ વિશ્વભરમાં પ્રખ્યાત બંને ગંધાર કલા શૈલી અને મથુરા કલા શૈલીના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું. આ બંને કલા શૈલીઓમાં બુદ્ધની તથા બૌદ્ધ સત્વોની અનેક મૂર્તિઓ મળી આવે છે. અહીંયા કૃષાણોએ વિશ્વભરમાં ગાંધાર કલા શૈલી અને મથુરા કલા શૈલીના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું. આપણને કનિષ્કના સમયની અંદર જે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે એની મેં તમને વાત કરી. તો કનિષ્કના સમય દરમિયાન આપણને વેપાર વાણિજ્ય તો ખૂબ સારો એવો મળ્યો, બરાબર. સોના ચાંદીની ભરમાર હતી, ઘણા બધા વિસ્તારને કનિષ્કે કવર કર્યો. તદુપરાંત સાહિત્યની ક્ષેત્રમાં જો વાત કરીએ કે એમને આપણને શું સિદ્ધિઓ, એવી રીતે કઈ સિદ્ધિઓ આપી છે,
તો તેમને આપણને ખૂબ પુસ્તકના સાહિત્યના ક્ષેત્રમાં સારી એવી સિદ્ધિઓ આપણને આપી છે. સારા એવા પુસ્તકો અને સારા એવા મહાન કવિઓ આપણને કનિષ્કે આપ્યા છે, જેમ કે ચરક અને અશ્વઘોષ, જે ચરક સંહિતાના રચયિતા, અશ્વઘોષ બુદ્ધચરિતના રચયિતા, જે કનિષ્કના સભામાં જ બિરાજતા હતા અને આપણને સુંદર મજાની ભેટ આપણને આ સમયે મળી હતી. અને કલા શૈલીમાં મથુરા શૈલીના વિકાસ માટે પણ કનિષ્કે સારું એવું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. હવે કૃષાણો અને મધ્ય એશિયાની વાત કરું. કૃષાણ અને મધ્ય એશિયાની વાત કરીએ તો કૃષાણોના શાસન દરમિયાન ભારત અને મધ્ય એશિયા વચ્ચે રાજકીય અને સાંસ્કૃતિક સંપર્કો ગાઢ બન્યા. તેમની વચ્ચે ખાસું આદાન પ્રદાન થતું, ઘણું એવું આદાન પ્રદાન થતું. કોની વચ્ચે? તો કે ભારત અને મધ્ય એશિયા. જો ભારત અને મધ્ય એશિયાના જે સંબંધો હતા એ કેવા બન્યા? સારા બન્યા, ગાઢ બન્યા, સંપર્કો વધ્યા અને તેને કારણે આદાન પ્રદાન થતું, આયાત નિકાસ થતી. મધ્ય એશિયામાં અનેક લોકોએ બૌદ્ધ ધર્મે અંગીકાર કર્યો. મધ્ય એશિયામાં અનેક લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. મધ્ય એશિયા સાથેના સંપર્કને કારણે ભારતમાં સિક્કા પાડવાની નવી પદ્ધતિ વિકસી. જો હવે મધ્ય એશિયા સાથે કનિષ્કના સમયની અંદર ભારતનો મધ્ય એશિયા સાથે સંપર્ક થયો. હવે મધ્ય એશિયા સાથે સંપર્ક થયો એના કારણે શું થયું? તો કે ભારતમાં સિક્કા પાડવાની નવી પદ્ધતિઓ વિકસી. એક ફાયદો થયો. પહેલાંના અણઘડ સિક્કાઓની જગ્યાએ હવે શાસકોના ચિત્રવાળા સમયનું નિર્દેશન કરતા અને ધાતુઓનું શુદ્ધ માપ ધરાવતા સિક્કા ચલણમાં આવ્યા. હવે પહેલાં કેવા સિક્કા હતા? તો કે પહેલાંના અણધડ સિક્કાઓ કે જે આપણને ચોક્કસ માહિતી પ્રાપ્ત થાય નહીં એવા સાદા સિક્કાઓ હતા. તેની જગ્યાએ કેવા આવ્યા? તો કે શાસકોના ચિત્રોવાળા, સમયનું નિર્દેશન કરે તેવા અને ધાતુઓનું શુદ્ધ માપ ધરાવતા સિક્કા ચલણમાં આવ્યા. એટલે કે સિક્કામાં સારું એવું પરિવર્તન આવ્યું. પછીના ભારતે આ સિક્કાનું અનુકરણ કર્યું. મધ્ય એશિયાના ગ્રીકોએ ભારતીયોને ખગોળનું જ્ઞાન આપ્યું અને પ્રાચીન ભારતીય ખગોળ ગ્રંથોમાંથી ગ્રીક ખગોળશાસ્ત્રીઓના ઉલ્લેખો પણ જોવા મળે છે. હવે શું થાય છે? તો પછીના ભારતે સિક્કાઓનું અનુકરણ કર્યું. જે આપણને સિક્કાઓની માહિતી જે એ લોકો પાસેથી મળી એનું આપણે અનુકરણ કર્યું. એ આપણે એમની પાસેથી, મધ્ય એશિયા પાસેથી લીધું અને મધ્ય એશિયાના ગ્રીકોએ ભારતીયોને ખગોળનું જ્ઞાન આપ્યું અને તદુપરાંત મધ્ય એશિયાના જે ગ્રીક પ્રજા હતી એને ભારતીયોને ખગોળનું જ્ઞાન પણ આપ્યું. અને પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રોમાંથી ગ્રીક ખગોળશાસ્ત્રનો ઉલ્લેખ થયો પણ મળે છે. એટલે કે ભારતીય ખગોળશાસ્ત્રમાંથી ગ્રીક ખગોળશાસ્ત્રીનો ઉલ્લેખ પણ જોવા મળે છે. ભવિષ્ય કથન કરવાની કલા પણ ગ્રીકો પાસેથી જ ભારતીયોને સાંપડી. એટલે કે ગ્રીક પાસેથી આપણને ઘણું બધું પ્રાપ્ત થયું. મધ્ય એશિયાના લોકો પાસેથી આપણને ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ. ગ્રીક સાથેના સંપર્કને લીધે ભારત અને ગ્રીક એમ બંને શૈલીની મિશ્રિત ગાંધાર કલા શૈલીનો જન્મ થયો. હવે શું થયું? તો કે ગ્રીક અને ભારત બંને શૈલીનું મિશ્રિત થયું. બંને ભેગા થયા એના કારણે શું થયું? તો કે ગાંધાર કલા શૈલીનો જન્મ થયો, જેણે ભારતમાં સાંસ્કૃતિક ઇતિહાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તો આ રીતે આપણે આજે માત્ર ને માત્ર વંશ વિશે વાત કરી. શુંગ વંશની વાત કરી, ઇન્ડો ગ્રીકની વાત કરી, શકવંશ, પહલવો, કનિષ્ક અને કૃષાણ. જો કનિષ્ક પ્રજાવીએ સમ્રાટ મહાન એવો કનિષ્ક રાજા હતો તો તેમના સમયની અંદર રાજતંત્ર, તેની સિદ્ધિઓ અને તેનું કૃષાણ અને મધ્ય એશિયા વિશે આજે આપણે માહિતી પ્રાપ્ત કરી કે કૃષાણ અને મધ્ય એશિયાનો જે ભાગ હતો એ મધ્ય એશિયા અને ભારતના સંબંધ કેવા હતા. હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો કલિંગ વિશે વાત કરવા જવાના છીએ.